તો ઇન્સ્ટન્ટ અડધી કલાકમાં સાબુદાણા પલાળવા માટે મેં અડધી વાટકી સાબુદાણા લઈ લીધા છે. ત્યારબાદ તેને 2-3 વાર ધોઈ અને એક પહોળા વાસણમાં લઈ લીધા છે. અને જે અડધી વાટકી મેં સાબુદાણા લીધા હતા એ જ આખી વાટકી પાણી ભરી અને એમાં નાખી દેવાનું છે, જેથી સાબુદાણા બરાબર ડૂબી જાય. ત્યારબાદ આપણે 1 લીંબુની આવી સ્લાઇસ કરી અને તેની વચ્ચે મૂકી દેવાની છે. ત્યારબાદ તેને આપણે એકદમ એરટાઇટ ઢાંકણ હોય એ ઢાંકી અને અડધી કલાક માટે રહેવા દેશું. ધ્યાન રાખવાનું છે કે એર બહાર જાય નહીં એવું ઢાંકણ લેવાનું છે. ત્યારબાદ અડધી કલાક થઈ ગઈ છે, તો હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે અને એકદમ ફ્લફી પણ લાગે છે અને એકદમ સોફ્ટ પણ બની ગયા છે. તો તમે પણ આવી રીતે સાબુદાણા પલાળશો તો તમારે પણ એકદમ સરસ રીતે માત્ર અડધી કલાકમાં પલળી જશે.